વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 14 ઉર્જાના સ્ત્રોત, જેમાં જળ વિદ્યુત પ્લાન્ટની ટૂંક નોંધ લખવાની આપણે વાત કરીએ તો એનો સિદ્ધાંત છે કે પાણીમાં રહેલી સ્થિતિ ઉર્જાને ગતિ ઉર્જામાં અને ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરાય છે. જો જળ વિદ્યુત, તો જળ એટલે પાણી અને વિદ્યુત તો એનો મતલબ પાણીમાં પહેલાં એને સ્થિર રાખવામાં આવે અને ત્યાર પછી એને ગતિમાન કરી એમાં જે ઉર્જા રહેલી છે એ ઉર્જાનો ઉપયોગ કરાય છે. તો એના રચના અને કાર્ય પદ્ધતિ આપણે જોઈએ તો જળ વિદ્યુત ઉત્પન્ન કરવા સૌથી પહેલાં નદી ઉપર બંધ બાંધવામાં આવે છે અને એ જે બંધ છે એમાં પાણીનો સંગ્રહ કરાય છે. હવે જ્યારે પાણીનો સંગ્રહ કરવામાં આવશે ત્યારે શું થશે તો કે પાણીમાં કઈ ઉર્જા રહેલી હશે, ત્યારે સ્થિતિ ઉર્જા રહેલી હશે, કારણ કે પાણી કેવું થઈ ગયું, સ્થિર થઈ ગયું, એને આપણે સંગ્રહ કર્યો તો સ્થિતિ ઉર્જા. પછી જ્યારે બંધના દરવાજા ખોલી એને પાણીને પાઇપ દ્વારા ટર્બાઇન ઉપર પડવા દેવામાં આવે છે. બંધના દરવાજા જ્યારે ખોલવામાં આવે ત્યારે હવે પાણી શું થશે તો કે પાઇપ દ્વારા ટર્બાઇન ઉપર પડશે. તો હવે જે પાણી છે એમાં કઈ ઉર્જા આવશે તો કે ગતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા હતી એનું કઈ ઉર્જામાં રૂપાંતરણ કર્યું, ગતિ ઉર્જામાં, અને ત્યારબાદ ટર્બાઇનના કારણે ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થશે. તો કોઈ પણ પ્લાન્ટ આપણે જોઈએ છે, થર્મલ પાવર પ્લાન્ટ જોયો કે જળ વિદ્યુત પ્લાન્ટ જોઈએ છે, તો દરેકની અંદર આપણે શું કહીએ છીએ, ટર્બાઇન હોય છે કે જેને ફેરવવાનું છે. ટર્બાઇન આપણે પહેલાં ટેનિસ બોલની રચનામાં ભણી ગયા કે ટેનિસ બોલને આપણે 3 કાપા કરવાના અને એની અંદર 3 પાંખિયા લગાવવાના, તો એને એ રચના એને શું કહીશું આપણે, ટર્બાઇન કહીએ છીએ. તો ટર્બાઇન જે છે એ ગતિ ઉર્જાને શેમાં એ ફરશે અને ફરવાના કારણે એ ગતિ ઉર્જા કહેવાય અને એ શેમાં ફેરવી દેશે અને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. તો આવી રીતના આપણને જળ વિદ્યુત પ્લાન્ટમાં કાર્ય થશે. હવે આના ફાયદા શું અને ગેરફાયદા શું? તો પહેલો જે ફાયદો આપણે કહીએ તો એક તો આ કેવી ઉર્જા છે તો કે આપણે જેમાંથી મેળવીશું, તો આના ફાયદાની વાત કરીએ. આપણે રચના અને કાર્યની વાત કરી ગયા, હવે આપણે શેની વાત કરીશું, ફાયદાની વાત કરીએ. તો ફાયદામાં પહેલું શું કહે છે કે આ કયા પ્રકારની ઉર્જા છે તો કે પુનઃ પ્રાપ્ય, કારણ કે પાણી આપણને સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે, તો પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે પહેલો ફાયદો. બીજો ફાયદો શું કહે છે કે આનાથી પ્રદૂષણ થતું નથી. જે પેલા થર્મલ પાવર સ્ટેશનમાં જ્યારે વિદ્યુત ઉત્પન્ન કરતા હતા તો પ્રદૂષણ થતું હતું. કેમ? કારણ કે એમાં કોલસાનું દહન કરતા હતા અને જો કોલસાનું દહન કરે એટલે ધુમાડો નીકળે તો એનાથી પ્રદૂષણ થતું હતું, જ્યારે અહીંયા પ્રદૂષણ થતું નથી. તો એનો મતલબ અહીંયા આપણે શું કહીશું કે પ્રદૂષણ થતું નથી. બરાબર? આ એનું શું થઈ જશે, ફાયદો. કે પહેલો ફાયદો શું કીધું આપણે, પુનઃ પ્રાપ્ય છે, અને બીજું કે પ્રદૂષણ થતું નથી. આ એના ફાયદા થયા. તો હવે એની સામે કેટલાક એના ગેરફાયદા પણ હોઈ શકે. તો પહેલો ગેરફાયદો આપણે શું કહીશું, તો આમાં આપણે બંધ બાંધવો પડે, ગેરફાયદા. તો બંધ બાંધવા માટે ખર્ચો વધારે થાય છે, એટલે ખર્ચાળ બની જાય છે. બરાબર? બંધ બાંધવા માટે વધુ ખર્ચો એક તો થાય છે. આ એક એનો ગેરફાયદો. બીજું શું કહે છે કે બંધના કારણે, બંધ બાંધવો પડે એટલે એના કારણે કૃષિલાયક જે જગ્યા હોય, જે ખેતી થઈ શકતી હોય, એ બધી જગ્યા ક્યાં જતી રહે છે, બંધ બાંધવામાં જતી રહે છે, એટલે કે બંધ બાંધવાના ઉપયોગમાં લેવાઈ જાય છે. તો કૃષિલાયક જમીનનો ઉપયોગ શેમાં થાય છે, બંધ બાંધવા
માટે. તો આ જે બંધના ગેરફાયદા છે એ જ અહીંયા આપણને ગેરફાયદા તરીકે જોવા મળશે અને મોટા નિવસન તંત્ર નાશ પામે છે. તો 3 એના ગેરફાયદા આપણને જોવા મળશે. મોટા નિવસન તંત્ર નાશ પામે છે. તો આ 3 એના ગેરફાયદા થયા. ટૂંકમાં ફાયદા છે તો એની સામે એના ગેરફાયદા પણ જળ વિદ્યુત પ્લાન્ટમાં આપણને જોવા મળશે. તો પહેલાં એનો સિદ્ધાંત, ત્યાર પછી એની રચના અને ત્યાર પછી રચના કાર્ય પદ્ધતિ, ફાયદા અને ગેરફાયદાની આપણે વાત કરી. હવે આપણે વાત કરવાની છે, આગળનો પ્રશ્ન છે આપણો કે ઉર્જા સ્ત્રોત તરીકે જૈવ ભાર. ઉર્જા સ્ત્રોત તરીકે જૈવ ભાર. તો પહેલું તો જૈવ ભાર કોને કહેવાય, આપણે એની વાત કરીએ. તમે જૈવ ભાર કોને કહેવાય? તો જ્યારે આપણે વનસ્પતિ અને પ્રાણીમાંથી જે છાણા મળે છે એનો ઉપયોગ, પ્રાણીજ પેદાશ અને વનસ્પતિનો ઉપયોગ બળતણ તરીકે કરીએ તો એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? જૈવ ભાર તરીકે ઓળખીએ છીએ. તો પ્રશ્ન આપણો છે કે ઉર્જા સ્ત્રોત તરીકે જૈવ ભાર. ઉર્જા સ્ત્રોત તરીકે જૈવ ભાર. તો પહેલા આપણે શું કહ્યું કે લાકડું, છાણા વગેરેને આપણે શું કહીએ છીએ? જૈવ ભાર કહીએ છીએ. લાકડું, છાણા જેવા બળતણ સ્ત્રોતને શું કહેવાય? જૈવ ભાર. હવે આપણને શેમાંથી મળે છે? તો વનસ્પતિ અને પ્રાણીમાંથી મળે છે. તો આ બળતણ વનસ્પતિ અને આ બળતણ વનસ્પતિ અને પ્રાણીમાંથી મળતા હોવાથી આ બળતણ શેમાંથી મળે છે આપણને? વનસ્પતિ અને પ્રાણીમાંથી મળતા હોવાથી તેને શું કહેવાય? જૈવ ભાર ઉર્જા કહે છે. લાકડું, છાણા જેવા બળતણ સ્ત્રોતને શું કહેવાય? જૈવ ભાર. આ બળતણ શેમાંથી મળે છે આપણને? તો લાકડું આપણે કહીશું વનસ્પતિમાંથી, છાણા શેમાંથી મળશે? પ્રાણીમાંથી. તો એમાંથી મળે છે એટલે એને આપણે શું કહીએ છીએ? જૈવ ભાર ઉર્જા તરીકે ઓળખીએ છીએ. હવે પહેલી વાત કરીએ આપણે લાકડું. તો લાકડાનો વર્ષોથી આપણે બળતણ તરીકે ઉપયોગ કરતા આવ્યા છે. તમને ખબર હશે કે વર્ષો પહેલાં જે પેલા ચૂલા ચાલતા હતા તો એ ચૂલાની અંદર શું તો કે લાકડું સળગાવવામાં આવતું હતું. એટલે લાકડાનો વર્ષોથી એમ કે શેના તરીકે ઉપયોગ થાય છે? બળતણ તરીકે ઉપયોગ થતો હોય છે. પણ એમાંથી ધુમાડો જે ઉત્પન્ન થાય એ ધુમાડાના કારણે શું થાય છે? તો કે પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. હવે જો આપણે લાકડું શેમાંથી મેળવીશું?
ઝાડમાંથી મેળવીશું, વનસ્પતિમાંથી. તો જો લાકડા માટે આપણે વનસ્પતિને કાપીએ રાખીએ તો ધીરે ધીરે ઝાડની સંખ્યા, વૃક્ષોની સંખ્યા કેવી થઈ જશે? ઓછી થઈ જશે. તો એ ચાલે નહીં. તો શું કરવું જોઈએ? તો કે એની જે ડાળીઓ છે, શાખાઓ છે, એનો ઉપયોગ કરવો જોઈએ બળતણ તરીકે, નહીં કે આખું એનું જે થડ હોય એનો ઉપયોગ કરવો. તો લાકડું જે છે એ ઘણા વર્ષોથી આપણે એમ કે બળતણ તરીકે વાપરીએ છીએ, અને બળતણ માટે એની શેનો ઉપયોગ કરવો જોઈએ? શાખાઓનો ઉપયોગ કરવો જોઈએ. તો લાકડાનો સતત પુરવઠો આપણને પ્રાપ્ત થશે. પણ આપણે શું કરવું કે એના જ્યારે દહન કરવામાં આવે, એટલે એને બાળવામાં આવે તો એમાંથી શું ઉત્પન્ન થાય છે? ધુમાડો ઉત્પન્ન થાય છે, જે કાળી મેસવાળો ધુમાડો હોય છે, જેના કારણે વાતાવરણને શું કરે છે? પ્રદૂષિત કરે છે. તો એના પછી આવશે ચાકળ. તો જ્યારે લાકડાને મર્યાદિત ઓક્સિજન પુરવઠામાં સળગાવવામાં આવે, લાકડાને બીજું આવશે ચારકોલ. ચારકોલ એટલે કોલસો. ચારકોલ એટલે શું કહેવાય? કોલસો. તો જ્યારે આપણે લાકડાને મર્યાદિત માત્રામાં ઓક્સિજનની હાજરીમાં જો દહન કરવામાં આવે, સળગાવવામાં આવે, તો લાકડાની અંદર રહેલું જે પાણી છે એ અને બાષ્પશીલ પદાર્થ એ બંને દૂર થાય છે, અને અવશેષ રૂપે શું મળે છે આપણને? ચારકોલ મળે છે. જે અવશેષ બાકી રહે છે એને આપણે શું કહીએ છીએ? ચારકોલ. અને આમાંથી શું દૂર થાય છે? તો લાકડામાં રહેલું પાણી અને બાષ્પશીલ પદાર્થ એ બંને એમાંથી શું થઈ જાય છે? દૂર થઈ જાય છે. ત્યારે જે અવશેષ બાકી રહે એને આપણે શું કહીએ છીએ? ચારકોલ. હવે જો આ બેની કમ્પેરિઝન કરવામાં આવે તો લાકડામાંથી જ ચારકોલ મેળવવામાં આવે છે, પણ એના દહન દ્વારા વધુ ઉર્જા મેળવી શકાય છે. બીજી વસ્તુ કે જ્યારે આપણે ચારકોલનું દહન કરીશું તો તમે કોલસાની સગડી જોઈ હશે. તમે જ્યારે હોટલોમાં કે એમાં જાઓ વિન્ટરમાં, તો ત્યાં પણ એવી સગડી મૂકેલી હોય છે કે જેની અંદર એ લોકો કોલસો ને એવું રાખતા હોય, તો એમાંથી સૌથી વધારે ગરમી મળે અને પ્રદૂષણ જે છે એ ઓછું થાય છે. ખરા, પણ કેવું થાય છે? તો કે ઓછી માત્રામાં પ્રદૂષણ થાય છે. જેટલું લાકડાથી થાય એના કરતાં ઓછું પ્રદૂષણ થતું હોય છે. તો લાકડું અને લાકડામાંથી શું મેળવવામાં આવે છે? તો કે ચારકોલ મેળવવામાં આવે છે. ચારકોલ જ્યોત વગરની ધુમાડા રહિત સળગે છે. જ્યોત હોતી નથી, જ્યોત વગર સળગે અને ઓછો ધુમાડો ઉત્પન્ન કરે, પરંતુ ઉષ્મા શું આપે છે? વધારે આપે છે. એટલે આ બેની કમ્પેરિઝન કરો તો સારું કોલ કહેવાય, ચારકોલને ઉત્તમ ગણવામાં આવે છે. એના પછી ત્રીજું આવશે છાણા. તો છાણા કઈ રીતના બનાવવામાં આવે છે? તો જે પ્રાણીઓનું મળ હોય એને સૂકવી દેવામાં આવે છે ને એને આપણે છાણા તરીકે ઉપયોગમાં લઈએ છીએ. તો જ્યારે છાણાને બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે તો એના કારણે આપણને ગરમી તો મળશે, પણ એમાં પણ શું થાય છે? તો કે એમાં પણ ધુમાડો ઉત્પન્ન થાય છે. જો તમને ખબર હોય તો કોઈ જગ્યાએ જ્યારે હવન થતું હોય અને પેલા છાણા નાખે તો એનો ધુમાડો એટલો બધો ઓલો આવે છે કે તમારી આંખમાંથી પણ પાણી નીકળવા માંડે અથવા તમારી આંખો બળવા લાગે છે. તો છાણા જે છે એનો ધુમાડો પણ અને લાકડાનો ધુમાડો બંને શું કરી શકે છે? તો કે પ્રદૂષણ કરે છે. એટલે ત્રણેયમાં સારો સ્ત્રોત કયો ગણવામાં આવે છે? તો કે ચારકોલને, કોલસાને સારો સ્ત્રોત કરવામાં આવે છે, કારણ કે તો ધુમાડા વિના સળગે છે અને ત્રણેયમાં સૌથી વધુ ઉર્જા કોણ આપે છે? તો કે ચારકોલ આપે છે.
તો ઉર્જા સ્ત્રોત તરીકે આપણે પહેલી વાત કરી જળભાર. એમાં કયા 3 જળભારની આપણે વાત કરીએ છીએ? લાકડું, છાણા અને ચારકોલની આપણે વાત કરી. હવે એના પછીનો પ્રશ્ન આવે છે કે બાયોગેસ શું છે અને બાયોગેસ પ્લાન્ટ વિશે સમજાવો. બાયોગેસ એટલે શું અને બાયોગેસ પ્લાન્ટ વિશે સમજાવો. તો તમે ગોબર ગેસ શબ્દ ભણી ગયા હશો. ગોબર ગેસ બાયોગેસ એટલે શું? બાયોગેસ પ્લાન્ટ ટૂંક નોંધ લખો. બરાબર. તો પહેલી વાત કરીએ આપણે બાયોગેસની કે બાયોગેસ કોને કહેવામાં આવે છે. તો ગાયનું છાણ, પ્રાણીનો શાકભાજીનો કચરો, કૃષિ કચરો, આ બધાનું ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થતાં વાયુ જે ઉત્પન્ન થાય, પ્રાણીના મળમૂત્ર, વનસ્પતિજ કચરો, કચરાનું કોની ગેરહાજરીમાં? ઓક્સિજનની ગેરહાજરીમાં, ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થવાથી, વિઘટનનો મતલબ શું? તૂટવાથી. વિઘટન એટલે તૂટશે. વિઘટન થવાથી જે બળતણ ગેસ ઉત્પન્ન થાય તેને શું કહે છે? બાયોગેસ કહે છે. તેને શું કહે છે? બાયોગેસ. હવે જો આમાં પ્રાણીનું મળમૂત્ર છે, વનસ્પતિજ કચરો છે, આવું બધું એક ટેન્કની અંદર ભરવામાં આવે અને એમાં એને બરાબર બંધ કરી દેવાનું, એટલે ઓક્સિજન એમાં હાજર રહે નહીં. અને જ્યારે તૂટે, એના જે બધા ઘટકો તૂટે એટલે કે વિઘટન થાય તો બળતણ ગેસ ઉત્પન્ન થાય, જેને આપણે શું કહીએ છીએ? બાયોગેસ તરીકે ઓળખીએ છીએ. હવે આમાં કોનો ઉપયોગ થયો છે? પ્રાણીઓના મળમૂત્ર એટલે છાણનો. છાણને આપણે ગોબર તરીકે પણ ઓળખીએ તો એના ઉપરથી એનું બીજું નામ છે ગોબર ગેસ. તેના તરીકે ઓળખાય? ગોબર ગેસ તરીકે પણ એને ઓળખી શકાય. તો ગોબર ગેસનું નામથી પણ એ શું છે? પ્રચલિત છે. અને એને આપણે પહેલાં ગોબર ગેસ ઓળખાતો તો પછી એને શું નામ આપ્યું? બાયોગેસ. સિદ્ધપુર જે છે, પાટણ સિદ્ધપુર, તો ત્યાં સિદ્ધપુરમાં મેથાણ ગામ છે, ત્યાં આગળ સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ મૂકેલો છે. સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ મૂકેલો છે. હવે જે બાયોગેસ પ્લાન્ટની રચના છે એ આપણે જોઈએ. તો હવે બાયોગેસની આપણે વ્યાખ્યા કરી ગયા કે બાયોગેસ કોને કહેવાય. તો આપણે કહ્યું કે જે પ્રાણીઓના મળમૂત્ર, વનસ્પતિજ કચરો જે છે એનું ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થવાથી જે બળતણ તરીકે ગેસ ઉત્પન્ન થાય, જેમાં ખાસ કરીને મિથેન વાયુ રહેલો છે, એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? બાયોગેસ અથવા ગોબર ગેસ તરીકે ઓળખીએ છીએ. તો આ એક બાયોગેસ પ્લાન્ટની આકૃતિ છે, બાયોગેસ પ્લાન્ટ. હવે એની અંદર સૌથી પહેલાં એક મિશ્રણ ટાંકી. શું હોય છે? મિશ્રણ ટાંકી. ત્યાર પછી બીજી હોય છે એ ડાયજેસ્ટર ટેન્ક કહેવાય અથવા વિઘટન ટાંકી તરીકે ઓળખવામાં આવે. ડાયજેસ્ટ એટલે પાચન કરે અથવા તો વિઘટન ટાંકી. હવે આ જે વિઘટન ટાંકી છે એ જમીનની નીચે
ખાડો કરીને એની અંદર બનાવેલી ટાંકી છે, જે બિલકુલ હવાચુસ્ત છે, એટલે કે એમાં બિલકુલ ઓક્સિજન જઈ શકતો નથી. જ્યારે મિશ્રણ ટાંકી જે છે એ આ જમીન જે દોરેલી છે, આ જમીન છે, તો જમીનની ઉપર તરફ મિશ્રણ ટાંકી છે. તો સૌથી પહેલાં મિશ્રણ ટાંકીમાં કૃષિ કચરો, ગાયનું છાણ, વનસ્પતિ જે કોહવાઈ ગયેલી હોય એ બધો કચરો ભેગો કરવામાં આવે છે. જેમાં પ્રથમ પેલી હોય છે ને લીલી ડસ્ટબિન ને વાદળી ડસ્ટબિન. શેના માટે હોય છે બ્લુ અને ગ્રીન ડસ્ટબિન? તો કે એકમાં સૂકો કચરો નાખો, એકમાં લીલો કચરો નાખો. તો એ જે બધો કચરો છે એને લીલા કચરાને અહીંયા ભેગો કરવાનો છે મિશ્રણ ટાંકીમાં, જેને આપણે રગડા તરીકે ઓળખીએ છીએ, કારણ કે એમાં ભીનાશ છે, પાણી છે, એટલા માટે એને બરાબર મિશ્ર કરવામાં આવે છે. ત્યાર પછી એને ક્યાં મોકલી દેવામાં આવે છે? તો કે એને પાઇપ છે, એ પાઇપ દ્વારા અહીંયા આ પાઇપ છે, આ પાઇપ દ્વારા ક્યાં મોકલી દીધું? આપણે વિઘટન ટેન્કમાં અથવા ડાયજેસ્ટર ટેન્કમાં. હવે જ્યારે ડાયજેસ્ટર ટેન્કમાં આવે છે ત્યારે અહીંયા ઓક્સિજન છે નહીં, અને મિથેનોજેનિક બેક્ટેરિયા છે કે જે આ કચરાનું બરાબર વિઘટન કરે છે. અને એના માટે લગભગ એ લોકોને 10થી 15 દિવસનો સમયગાળો જાય છે. બિલકુલ જમીનની નીચે છે, ત્યાં કોઈ પણ પ્રકારનો ઓક્સિજન નથી, એટલે હવાચુસ્ત આ ટાંકી છે, અને ત્યાં આ રીતના આ બે વિઘટનની પ્રક્રિયા થાય છે. હવે જેવું વિઘટન શરૂ થશે અને થોડા દિવસોની અંદર કેટલુંક વાયુ ઉપર આવશે, જેમાં મિથેન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુઓ હોય છે. હવે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ હોય તો એના કારણે આ જે કચરો છે પણ કેવો આવશે? થોડો ઉપર તરફ ખેંચાશે, ઉપર આવશે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડનું કામ શું છે? તો કે એ શું કરે છે? તો કે એ ઉપર તરફ લાવે છે. તો જે મિથેન વાયુ છે એના રીતના આ જે ડાયજેસ્ટર ટેન્ક છે એની ઉપર એક નળી મૂકવામાં આવે છે, ને એમાંથી વાયુ મેળવી લેવામાં આવે છે. બાકી રહેલો જે કચરો છે એ કચરો જે રગડો રહી ગયો છે ને એનો ઉપયોગ ખાતર તરીકે કરવામાં આવે છે. સૌથી સારામાં સારું ખાતર ગણવામાં આવે છે, કે જેની અંદરથી સારામાં સારી ખેતી કરી શકાય, બરાબર, જમીનને સારામાં સારો પાક મેળવી શકાય. તો જે વિઘટનના અંતે કચરો બાકી રહે છે એનો ઉપયોગ શેના તરીકે થાય છે? ખાતર તરીકે થાય છે. તો અહીંયા આપણે જોઈએ તો આ જે છે ડાયજેસ્ટર ટેન્ક, એનો આકાર કેવો છે? તો કે ગોળાકાર આકાર છે, આમ ગોળાકાર. તો એને ગુંબજ તરીકે પણ ઓળખવામાં આવે. તો ઈંટોનું બનેલું ગુંબજ એ એની રચના થશે, અને મિશ્રણ ટાંકી તથા ડાયજેસ્ટર ટાંકી ધરાવે છે. જો કાર્ય પદ્ધતિ જોઈએ તો મિશ્રણ ટાંકીમાં કૃષિ કચરો, ગાયનું છાણ એ લેવામાં આવે. જે મિશ્રણ ટાંકી છે એની અંદર આપણે શું કરીશું? ગાયનું છાણ, કૃષિ કચરો, જે પણ ડાળખા અને વનસ્પતિ બધું પડી ગયું હોય એ બધું એની અંદર લેવામાં આવશે, અને એ બધાને મિશ્ર કરવામાં આવશે. બરાબર મિશ્રણ ટાંકીમાં મિશ્ર કરવામાં આવે એટલે રગડા તરીકે તૈયાર થશે. આ પેલો પાણીપુરીનો રગડો નથી, હા, રગડા પેટીસનો રગડો નથી. તો એને બરાબર ત્યાં તૈયાર કર્યો. હવે એ રગડો જે તૈયાર થઈ ગયો, બધું મિક્સ થઈ ગયું બરાબર, પછી એને ક્યાં મોકલવાનું છે? તો કે ડાયજેસ્ટર ટાંકી, જેને વિઘટન ટાંકી પણ કહેવામાં આવે છે, ત્યાં મોકલવાનું. હવે ત્યાં ઓક્સિજન તો છે જ નહીં, એટલે અજારક વિઘટન થશે. મિથેનોજેનિક બેક્ટેરિયા પણ ત્યાં હાજર છે, જેના કારણે જે મિથેનોજેનિક બેક્ટેરિયા છે એટલે મિથેન વાયુ ઉત્પન્ન કરવાનું કામ કરશે. અને જે ઓક્સિજનની ગેરહાજરી છે એટલે એના કારણે આપણે જારક અને અજારક વિઘટન ભણી ગયા હતા, તો અજારક પ્રકારનું વિઘટન થશે. હવે વિઘટન દરમિયાન
કયો વાયુ ઉત્પન્ન થશે? તો કે વિઘટન દરમિયાન મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ નામનો વાયુ ઉત્પન્ન થશે. હવે આ જે હાઇડ્રોજન સલ્ફાઇડ છે ને એની સ્મેલ તમને ગટર જેવી લાગે, બહુ ગંદી સ્મેલ હોય. એટલે ઘણી વખતે ઘણા લોકો આવા જે બાયોગેસ પ્લાન્ટ જોડે કામ કરનારા માણસો છે એ લોકોને એ સ્મેલના કારણે પણ ઘણા લોકો આવા પ્લાન્ટ નાખવાનું વિચાર કરતા નથી હોતા. પણ ખરેખર જો સોસાયટીઓની અંદર પણ આવા પ્લાન્ટ તૈયાર કરવામાં આવે તો તમને આ જે મિથેન વાયુ બાયોગેસ જે ઉત્પન્ન થાય એનો ઉપયોગ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ થઈ શકે અને જે આપણે ખોરાક રાંધવા માટે ગેસ તરીકે બળતણ તરીકે પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એ સારામાં સારું છે. તો વિઘટન દરમિયાન કયા કયા વાયુ ઉત્પન્ન થયા? મિથેન, CO2, H2 અને H2S. જે વિઘટન ટાંકી અથવા તો જે ડાયજેસ્ટર ટાંકી છે એ ડાયજેસ્ટર ટાંકીના ઉપરના ભાગેથી શું કરવામાં આવે છે? પાઇપ અથવા તો નળી દ્વારા મેળવી લેવામાં આવતો હોય છે. એટલે ખાલી વાયુને લઈ લેવાનો છે અને બાકીનો જે કચરો બાકી રહ્યો, નીચે રહી ગયો, બરાબર એમાંથી કૂચા જેમ આપણે શેરડીવાળો હોય શેરડીનો રસ કાઢે અને શું કરે, ક્યાં સુધી એક શેરડીની અંદર નાખી રાખશે મશીનમાં, જ્યાં સુધી એમાંથી બિલકુલ રસ નીકળવાનો બંધ ના થાય ત્યાં સુધી અંદર નાખી રાખતો હોય છે. તો એવી જ રીતના અહીંયા પણ એમાંથી બરાબર આ જે રગડો હતો એમાંથી બરાબર બધા વાયુઓ લઈ લેવામાં આવે મિથેનને. ત્યાર પછીનો જે કચરો બચ્યો એ કચરાને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે ખાતર તરીકે એનો ઉપયોગ કરી શકાય છે. જે ઉત્તમ ખાતર પણ ગણી શકીએ, આપણે એને સારામાં સારું ખાતર ગણી શકીએ. આ પ્લાન્ટ સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ ક્યાં જોવા મળે છે? આપણે જો ભારતની વાત કરીએ અને આમ તો એશિયામાં પણ એવું કહેતા હતા, જૂનું એવી વાત હતી. તો જે સિદ્ધપુર છે ત્યાં મેથાણ નામનું ગામ છે, ત્યાં તો તમારે જો કોઈ વાર જવાનું થાય તો તમે એની મુલાકાત જરૂરથી લેજો કે જેથી તમને ખ્યાલ આવે કે કઈ રીતના પ્લાન્ટ કામ કરી રહ્યો છે. તો બાયોગેસ પ્લાન્ટની આપણે રચના, પહેલાં એની આકૃતિ જોઈ. આકૃતિમાં શું કરવાનું છે? એક મિશ્રણ ટાંકી અને એક કઈ છે? વિઘટન ટાંકી અથવા વાયુ ટેન્ક અથવા તો એને ડાયજેસ્ટર ટેન્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ જે છે એ ડાયજેસ્ટર ટેન્ક છે. ડાયજેસ્ટર ટેન્ક જેની અંદર ડાયજેસ્ટ એટલે પાચન કરવું, જેમાં શું થાય છે? પાચન થાય છે.